ગઈકાલે ગાંધીગ્રામ પોલીસની વિસ્તારમાં નાગેશ્વર વિસ્તારમાં જેમકો કંપનીની અંદર એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફાયરિંગ કરનાર દિવ્યરાજસિંહ સરવૈયા તેમજ સામે રામદેવભાઈ ડાંગર બંને સામે હથિયારમાં દિવ્યરાજસિંહે 2 રાઉન્ડ ફાયર કરેલા, જેમાં કોઈ જાનહાની નહીં થઈ, કોઈને વાગેલ નથી. તેમજ રામદેવ ડાંગરે પણ હથિયાર કાઢેલ પરંતુ ફાયરિંગ કરેલ નહીં. આ બાબતે બંને રાજકોટ શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરી લોકોમાં ડરનો માહોલ ઊભો કરી, જે બાબતે સરકાર તરફે BNS કલમ 109, 1, 125 તથા આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ફાયરિંગ કરવાનું કારણ એ જ છે કે બંનેમાં કોઈ લેતી દેતી પૈસાની બાબતે કોઈ સામાન્ય બોલાચાલીથી અને આવેશમાં આવી જઈ અને ફાયરિંગ કરેલ છે. જે દિવ્યરાજસિંહ સરવૈયા પાસે કાયદેસર પરવાનાનું હથિયાર છે અને રામદેવ ડાંગર જોડે કોઈ એ બાબતોનો પરવાનો લાયસન્સ નથી. દિવ્યરાજસિંહ સરવૈયાના કોઈ ગુનો નથી, પરંતુ જે રામદેવભાઈ ડાંગર છે તેના 15 ગુના છે. અગાઉ પાસામાં પણ જઈ આવેલો છે અને હાલમાં જ થોડા સમય પહેલાં એક ખૂનના ગુનાની અંદરથી જામીન મુક્ત થયેલ છે. જે હથિયારવાળું લાયસન્સ બંને હથિયારો પોલીસે કબજે કરેલ છે FSLની રૂબરૂમાં, અને તેની FSLમાં પરીક્ષણ અર્થે પણ મોકલી આપવામાં આવશે. અને ત્યારબાદ પોલીસ કમિશનર સાહેબશ્રીને આ બાબતે જાહેરનામા વિરુદ્ધનો ગુનો હોય જે હથિયાર લાયસન્સ રદ કરવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.